માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે તો આપણે જવાનું છે બહુ દૂર. કેટલા જવાનું બહુ દૂર? મતલબ બહુ દૂર જવાનું. કઈ બહુ દૂર? આ કાનપુરા જવાનું હોય, 1.5 કિલોમીટર થાય ભાઈ. નહીં તું આવવાની? હું રેડી થઈ જઈ તું. હાય કહી દે ગાઈસ ને, આમ હામું જોઈને કે ઓકે. અને આ શું રેડી થઈ જઈએ તો પછી 1.5-2 કલાકનો રસ્તો આપણે પહોંચશું. જાણો લે તું ફોન પકડ, હું આવું. હજુ મારા મોજા પહેરવા, બૂટ પહેરવા. ચાલ સેજલ યાર તમાર જોડે જ આવે છે બાબુ. ચલો તો જઈએ આપણે. ઓકે તો મળીએ તમને ત્યાં જઈને. તો હવે આપણે નીકળી ગયા અને આજે તો આપણે જવાનું છે ઇકો લઈને. બાબુ શું કરો છો તમે બે? હારું હારું હારું. ઊન સેજલ બેસી ગયા પાછળ. શું કર્યું અમને બાજીને? શું તમારે 2 મિનિટના રસ્તામાં ઝઘડો પાછો? હા, અમને તો બેને બહુ ઝઘડવા જોવું હોય. ઓહો, ચંપલ ના લીધે લ્યો. બબલો કચ્યારો હે ભાઈ તમાર જ્યાં તો 2 મિનિટનું ડ્રાઇવિંગ કરીને આપણે પહોંચી ગયા કાનપુરા. તો અમે કાનપુરા દેખાય છે આપણો? બહુ લાંબુ ડ્રાઇવિંગ કર્યું આપણે. શું બહુ લાંબુ કર્યું? 2 મિનિટમાં તો પહોંચી ગયા. હા એવું હતું? 2 મિનિટમાં પહોંચી ગયા. અને સામે દેખાય છે જીગર એમનું ઘર. સામે જો આપણે પહોંચી જાય ને. અહીંયા આગળ બોલવાનો કાર્યક્રમ ચાલુ છે. અને આ સમારો નડનબા. ચલો અને આને આવે છે રડું. નહીં ખોલતું. નાનું નાનું બચ્ચારાને રોવડાવી દીધો. ઓએ લઈ તો હોવડાવી દો. શું ખે તારે હવે? બુ પીવા આપી હેડો. ફઈંકો આપે. પાણી આપો. હારું જો. ચલો જમવાનો ટાઈમ થઈ ગયો અને બેસી રહ્યા છે. જમી લઈએ. આપણું જમવાનું તો પતી ગયું. આપણે જમી લીધું અને હવે જવાનું આપણે ઘરે. જશું ને હવે? ચલો. રાત બાઈક માગી રહ્યા છે. રિહાણા હે બાઈક ઓહ કે ખાધું એટલે કે હવે બાઈક આવે છે.
બાઈક આપણે લેવા તો આ જશું જેટલા છોકરા રોવે હા ગોવડાવે કિંજલ દીએ ખાધું ના બાકી હમણાં અમે તો ખાઈ જઈએ બાકી જમવાનું છેલ્લે ગયા આપણે હા છેલ્લે હા ચલો તો હવે આપણે નીકળીએ તો ચલો આ તો રિહાણો હવે આ બાઈક માટે હવે આટલા બધા માણસમાં બાઈક કઢાય મારને ધોઈ નાખે છે લાગ ધોઈ નાખ બધા જોવે તને ઓવે જો બધાને ખબર પડી જશે કે મમ્મી ને મારે મારું તો એ નાના છોકરાનું છે તારું છે ચાલ બેટા નીકળ એવું ના કરે કોકનું ના લેવા તારા નીકળા જેટલા રમકડા બુડા કોઈ ના હોય તારા રમકડા હે તો યાર ચાલ જો યાર વિરંગામ જે લેવા હે લઈ આલું આપણે જમી લીધું ગરમી વધારે છે તો જઈએ હવે ઘરે ચલો તો ઘરે જવાનું હવે કે રહેવાનું હોય જઈએ ને એ તારે આવવાનું ઘરે કઈને બાય બાય કહી દે હામું જોતો તને હું થયું ભાઈ હાજીનું તો મગજ ફરી ગયું ભાઈ ચાલ ઘરે જઈને સાયકલ લેવાની તમે ચાણા કરે આવશો હવે આઈ રહ્યા રસ્તો પણ 3-4 કલાકનો ખરો ને એટલે ના આવે નહીં તમારે ના તમે ના નીકળો ને આમ ફરીને તમારે શું ડાયવર્ઝન આપેલું એટલે ના નીકળ્યો હોય એવું ને સારું સારું એને તો હવે સાયકલ જ જોવે ભાઈ ચાલો તો હવે લો એમ બોલવાનું નથી. બસ ચલો હવે આપણે નીકળ્યા આ તો બહુ રિહાય છે બહુ જ રિહાયા વિરંગામ લઈ જવું પડશે તાર એટલે કાલ તો એરોપ્લેન કોક નું ભાઈ તો એરોપ્લેન લેવાનું હવે હેલિકોપ્ટર લેવાનું બધું લેવા જોવા હિનામાં હા હા એવું હોય બેટી હા તું એવી જ છે ને ભાઈ બધા એવા ને એવો રિહાણો કે ખાવાના ટાઈમે જ માં હું ખાવા પેલા હું કીધું કે યાર બેટી ખાવું નહીં તો ના આવ્યો ના આયો ને પછી ખાઈને આવે એટલે કે બાપા ખાવું તો કીધું મેં કહું જા તાન તો અમે ખાઈને ઉભા થયા હાથ ધોતા હતા પ્રાથમિક શાળા જેમાં મારો લક્ષુ તો કોઈ દિવસ જતો જ નહીં પણ ભણવા તો જવાનું જ નહીં જઈને કે છે લઈ જાય એન પપ્પાને કેવડાવજે લઈ જાય કેવું મારે જોજે હમણાં ઘરે જઈને એકણ માર્ક્સ છે તો ભાઈ હા તા કણ બોલી હકે ને મોઢું ના ખુલે તા તો હંગર તો એટલા તા તો આપણી હંગાત જ આમ કરી રહ્યા હે ઓવે અને એટલે જ રીસ ચડાઈ હા વિરુંગામ જાવ ચલો આપા આઈ ગયા કરે વિરંગામ લઈને જઈએ હવે આપણે આપણા ગામમાં એન્ટર થઈ ગયા બહુ ટાઈમ ના લાગ્યો હે ને કામ ચાલી રહ્યું આગળ તો કામ પતી ગયું રોડ બની ગયો બધું બનાવી દીધું આ બસ કામ ચાલુ જો આપણી પ્રાથમિક શાળા ઓવર અહીંયા આગળ ચાલુ છે કામ પતી ગયું બધું હમણાં જતા હતા ને પ્લાસ્ટર કરતા હતા જો વાગી ગયા બે ને પહોંચી ગયા ઘરે તો મારે છે ને બબુન લીધે વિડીયો જોતા હું મેં નહીં આવ્યો એવું બે ત્રણ જણને ફોન આપે બચારા મેં એમને નહીં ખબર કે વ્લોગ બને તો ઊભો બનાવી દીધો એવા વિડીયો બને હા કેવું થઈ ગયું બાબુ પાછળ હજુ તો વાગી ગયા 5:30 અને અત્યારે આપણે છે ને હવે ફ્રેશ થઈ ગયા ચા પી લીધી અને કામકાજ કરવાનો ટાઈમ થઈ ગયો ઊંઘ્યા તો નહીં જ અને કામ અત્યારે ચાલુ કર્યું હેરાન કોણ કરતું તું મમ્માને આજે બહુ જ હેરાન કરતી હતી બહુ જ રડી અને શું જોવો છો ભૂત ઓ બાપા ભૂત જોવો ભૂત જોવો હા તો અડધું કામ તો મોટી બેને પતાવી દીધું છે કે કપડાં વારી દીધા અડધું વારી ના ગયા હતા અડધું મેં વાર્યું અને હવે ઘસવાના છે આપણે વાસણ તો હવે હે ને સૌથી પહેલા વાસણ પતાવી દઈએ અને પછી બનાવીએ ઓકે
તો વાસણ ઘસીને પછી બનાવવાનું છે આપણે જમવાનું. ચલો વિચારીએ કે હજી તો શું બનાવીએ કઈ વિચાર્યું એ નહીં. બનાવવાનું બધું બાકી જ છે. અહીંયા આગળ તો રમવાનું ચાલી રહ્યું છે. કવર આવી ગયું છે મારું. ઓનલાઈન મંગાવી તું માનો શું કરો રમો હો? ચંપલ પડી ગયા એના એટલે સેજલ તે બનાવી દીધું જમવાનું. બટાકા મેં ક્યાં હતી બાફા કશું કર્યું જ નહીં. એવું રોડ બાંધ્યો હે એવું નહીં જાય એટલે હું કડી થઈને બહાર આવું હા જોયા તા ચંપલ જોઈ લીધા નવા નવા ચંપલ હો બહુ નવા. એટલે જ ને કંટ્રોલ કરે છે પછી. હું એ શાક એક વઘાર્યું લોટ બાંધી દીધો છે અને મેગી બનાવવાની છે પણ હજી કઈ તૈયારી કરી નહીં. કવર નહીં મંગાવ્યું પલંગ મેં તો તું એવું કીધું કે મેં કવર મંગાવી એટલે હું શું સમજી કે ફોન નું કવર સમજી પછી ચાદર આવીને ના ખબર પડી કે આને પલંગ ખાતા ચાદર મંગાવી. એટલે ને પલંગ નું કવર હા. ચાદર નીકળી કવર કહું તું કવર કે પણ હું તો ફોન નું કવર જ સમજુ ને તો હું પૂછું ઓલી તૂટી જાય ને એટલે અને એટલે તો સે ગોથો ખાઈ જાય જો તમને વાગલ ગોથો ખાઈ જાય. જો માર્યું માર છોકરીને મારતું તું શાબાશ લ્યો. બીજી આય નહીં ખબર પડી જાય ને હવે એટલે એને મારી દઉં ગેસ તો ખાલી જ ચાલુ હો. મારે નહીં ચાલુ. હા. આ મેગી લેવા ગઈ મેગી લેવા જઈ હતી મેગી. મેગી લેવા ગઈ ને ઘરમાં લાવીને મૂકી હતી ઘરમાં બહાર લાવી. ઓકે ઓકે મેગી બનાવી એવું. મેગી પછી ડુંગળી બટેકાનું શાક અને રોટલી અને તમે બહારથી લાવો ને બીજું. તો પાણા ખાવું હોય ને પનીર ટીકા ઓહો એના કાલ જવાનું. તો પાણા માટે લાવવાનું છે પનીર ટીકા. ચાલ તું બનાવી દે હું પનીર ટીકા પાણા માટે હા હું લેતો આવું. દીવાબત્તી કરું ભાઈ રોટલી બનાવું. ચાલો દીવાબત્તી કરી નાખો તા. હા ભાઈને ભૂખ લાગી જાય લોટ બાંધ્યો તાને નાખના. બાંધતા આવી ગયો તો. બાના તાવ આવ્યો તો ગોરી કરી ગોરીએ મટકું હશે હવે. હા એટલે ગોરીએ મટી ગયું. અભી હાલ કરી નહીં આ તો ફેર નહીં પડે થોડો હેરો દવાખાને છીએ નહીં ચાલો બાકી છે. ગામમાં જાઓ ઓવા આવજે રે. ગામમાં જઈએ સારું જતા આવો પૈસો નહીં લેવાનો તો પૈસા લેતા ચલો પપ્પા આપે આઈ જાઓ અહીં આવો તો ખરા પૈસા લેવા આવો સારું આવો ચલો. તો જમવાનું તૈયાર થઈ ગયું છે. આજે તો મસ્ત મસ્ત જમવાનું છે. મેગી પનીર ગુલાબ જાંબુ ફોલો અને મંચુરિયન બટાકા ડુંગળી બટાકા. લક્ષુભાઈ જમવા બેસી ગયા અને પાણાભાઈ હજુ ગામમાં જયા હે આયા નહીં. પાણાભાઈ નું વેકેશન પૂરું થાય છે એટલે બધું એમનું ભાવતું જ બનાવ્યું છે આજે. બાબુ પણ જમવા બેસી ગઈ તો પાણાભાઈ પણ આવી ગયા છે. આમનું વેકેશન પૂરું થાય છે અને આ પણ આ વખતે તો વિજાપુર ભણવા જાય છે 12મું કરવા. હવે 12મું ભણવા જાય કઈ 12મું કરવા જાય કઈ ખબર નહીં પડે. એના પાસે મારું બારમું કરી નાખે. તમારે 12મું કરી નાખશે. તો બધા ભેગા થઈને જમવા બેસી ગયા. બાબુબેન તો એમની ખાટલીમાં બેઠા છે. ચલો પાસ થઈ જાય તો 4 લાખનો ખર્ચો. લ્યો હજુ ખાવાનું ચાલુ નહીં મને ઓટ કરાય.
હા તા ચાલો તો આપણે જમીને ઘણું બધું કામ હતું એ કામ પતાવી દીધું અને કામ પતાવીને હવે માનો બેન અત્યારે ઊંઘી ગયા છે. એનો ટાઈમ થઈ જાય એટલે એને ઊંઘ આવી જ જાય. તો ચલો મળીએ તમારે મારા નેક્સ્ટ વ્લોગમાં. તો બાય, ગુડ નાઇટ, જય માતાજી.